હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જશો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને વાગી ગયા છે 3 બપોરના અને આપણે કર્યો છે અત્યારે બ્લોગ શરૂ. કારણ કે છે ને કામ ઉપર હમણાં થોડુંક કેવરાવે એવું છે. એમ ભી નથી, પણ આ છોકરીઓ એડમિશન લેવાની આવતા હોય ને એટલે એમાં કેવરાવે અને છોકરીઓનો વિડીયો આવી ગયો હોય તો નકામ થાય, ન ગમતો એટલે આપણે હવે ત્યાં ઓછું ઉતારીએ છીએ. તો છે ને આપણે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં શું છે ખબર? હું તમને બતાવી દઉં છું. મગનું શાક છે, મગનું શાક પણ ઓછું મળશું ને ઓછું તેલવાળું, કેમ કે છે ને મગનું શાક બહુ બધાને પેટમાં બળે એટલે આજે છે ને આવું બનાવ્યું છે. આવું આમ ફીકા જેવું, તમને સ્વાદમાં સરસ છે પણ દેખાવામાં નહીં સારું લાગે. એટલે આવું આપણું મગનું શાક છે અને એ છે ને આપણે નથી ખાવાનું, આ લોકો માટે હોય ને આપણે તો તમને ખબર છે ને કેવું આપણે સમજો આ ખાવાનું છે, આ કોરું જો આપણે આ કોરું ખાવાનું. એટલે આપણા માટે આ શાક છે ને એ લોકો માટે ઓલું રસાવાળું. તો એ બધા છે ને જમી લીધું છે. અને જો 2 છોકરા મારા બજારમાં ગયા, એ મારા ભાઈનો છોકરો આવ્યો તો નાનો, એની સાથે કપડાં લેવા નાવા ગઈ. તો મને કીધા વગર નવાયા કે ના છે ને મારે આરામમાં છે, એટલે હવે એને કાંઈ આપણે વિડીયોમાં લેવા નથી, લાઇટ કરવી નથી, ભલે એ આરામ કરતા. આપણે છે ને જમી લઈએ. જમવામાં છે ને જો આપણે પડે લાવી. હા છે મારે નથી ખાવાના, હું છોકરાઓ માટે લાવી હતી પણ એને છે ને એ જમી લીધું. એટલે હવે વીયા ગયા એટલે આપણે કંઈ ખાવાનું થતા નથી. હવે આપણે તો ખાલી શાક ને રોટલી ને ખીચડી બસ એટલું જ ખાવાનું છે. અને ખાઈને પછી ઘડીક વાર આરામ કરી જવું છે. અને આરામ કરીને પછી હાલના બધું કામ કરવાનું થાય છે. કારણ કે છે ને કાલે ને શનિવાર ને રવિવાર 2 દિવસની મારે રજા રાખવાની છે. કાલે મારે જવાનું છે એક જગ્યાએ, હું તમને પછી કહીશ. છે ને હું જમવા બેસી તો મને યાદ આવ્યું કે વરસાદ આવે એવું છે, પણ મેં તો કાંઈ બહાર કાંઈ છે પણ કાંઈ છે નહીં. જો કપડાને એવું મેં કીધા દોરી બધી ખાલી છે, બધું હોય ને તો જો આવો વાદળા થઈ ગયા. જો મસ્ત મજાના અંધાર્યું. જો આ સાઈડ જો છે ને મિત્રો જમવા બેસતી હતી. તો જમવા બેઠતા બેઠતા મને વિચાર આવ્યો કે લે આ તો વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું છે ધ્યાન. પછી જમવા બેસું એટલે હું છે ને જોવા આવી કે કંઈ કપડાં ને એવું કોઈ વસ્તુ છે નહીં ને બહાર. તો જો બધી દોરી ખાલી છે. જો ચેપટી એમને એમ છે બધી પીનું. જો અને ચેપટી કેવી તમે લોકો પીન કહેતા હશો. જો આવા વાદળા છે, જો આવા કાળા. જો ને સામી સાઈડ હું તમને બતાવું, તમે જો કેવા વાદળા છે. આવા એકદમ કાળા થઈ ગયા. જો આવા એક ખરખા. જો પણ વરસાદ કાંઈ આવવાનું નામ લેતો નથી. જો તમને શું લાગે મિત્રો, વરસાદ આવશે કે નહીં આવે? મને તો નથી લાગતું. કાલે આવું વાતાવરણ તો અષાઢી બીજ હતી ને તોય થઈ કંઈ વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહ્યું પણ વરસાદ કાંઈ આવ્યો અને ગરમી એટલી થાય છે પણ વરસાદ આવવાનું નામ જ નથી લેતો. કાંઈ ખબર નહીં. ના જો મારી સડકમાં છે બધા અત્યારે બપોરનો ગાળો છે ને તો કામવાળા નીકળશે. આવું બધું લાગે સોસાયટી. જો આ બધા કામવાળા જાય. અમારા બધા છે ને લોખંડ કામ બહુ કરે. દાદી જો જોઈશ, દાદી મારી સામે હમણાં જોશે. દાદી અમારા બાજુવાળા છે, દાદી એકલા જ રહી છે. એટલે એ છે ને મારે અરે હું ભાળશે ને હમણાં મને તો વાતો કરશે એટલે હું આ સાઈડ વહી પછી 1 કલાક વાતો કરે એટલે આપણને છે ને ખાવા પીવાનો ટાઈમ ન રહે, એમને સાંભળે ઓછું. પછી હું હાંજના નવરું પડે ને ત્યારે એને વાતો કરું. જો આ બધા જાય. જો છે ને આવું છે બધું. તો આપણે જમી લઈએ. જો જમવા બેઠું ને ત્યાં જ આવ્યો, તૂટી કર્યો. જો હું ઘડીક જ આવશે. જો હમણાં બન જો ઝાપટા જ આવશે ખાલી શ્રાવણ મહિનાના. જો આવું આવે કે બહુ ન આવે. જો મોટા મોટા છાંટા આવે ઘડીક ઘડીક. જો અંધારો જ કેટલો ને આવતો જ નથી. આવો વરસાદ આવશે. હવે તો જમી લો. પણ છે ને પાટીવાળું મૂકવા આવી હતી. જો હું આ પાટીઓ દરવાજાની વચ્ચે, કારણ કે છે ને પછી વરસાદના છાંટા બધા અંદર આવે એટલે મારે જમતા જમતા ઊભું થવું પડ્યું. અમે કીધું આવું આવશે જ તે કીધું, પણ મન નથી લાગતું. તો આવા છાંટા આવે જરા જરા. જો આવે છે ને આવો આવે ધીમે 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 ધીમે. આવ્યો થોડોક આવે ને થોડોક જાય. એટલી ગરમી થાય તો વાત નહીં એવી. છે ને આવો આવે છે વરસાદ. આપણે આવ્યો જો તો હવે આવ્યો. મારા દેર જો નોકરી કરીને આવ્યા ને તો વરસાદ આવ્યો ને તો ભાઈ ગયા. જો અગાશી ઉપર જો પલળવાની બીકે દોડ ચડી ગયા દાદરો એ વરસાદના લીધે. જો હવે આવ્યો વરસાદ એટલે પલ્લે ઉપર રહી ને તો જો પાસ આવ્યો ને એટલે દોડ્યા. છે ને નોકરી કરે સરટી હોસ્પિટલમાં સિક્યુરિટીની, એટલે એ છે ને અત્યારે એને આવવાનો ટાઈમ છે છૂટવાનો. તો એ આવ્યા તો પલ્લી ગયા. તો છે ને મિત્રો જો આ ગાય બિચારી તો સજા નીચે ઊભી છે સડક ઉપર, એટલે વરસાદની પલ્લે છે એટલે સજા નીચે રહી ગઈ. તો એને કોણ એના માલિક હોય નહીં જો આવું કરે, દૂધ દઈને ત્યાં સુધી રાખે
અને પછી જો આવી રીતે મોકલી દે રસ્તા ઉપર. એટલે વરસાદ આવ્યો ને તો બચારી એવી ભીંજાય છે ને. હવે આપણે તો આ બીજા માળે રહેવી એટલે આપણો તો કાંઈ મેળ આવે જ નહીં. પણ એવી સરસ સજા નીચે ઊભી રહી ગઈ છે ને જો. અને આ બધા અમારા કામવાળા જે હાલ્યા જાય જો. ને મિત્રો અમારે હવે જવાનું છે બજારમાં થોડી ખરીદી કરવા ભાઈ માટે અને નાના માટે. એટલે હું ને આ બે જાય છે. નાનો નથી આવતો પણ હવે ઊભા થાય ને ત્યારે અમે છે ને જો આ ઘડિયાળનો પટ્ટો બદલવાનો છે. ભાજપ સરકાર કેસરી કલરનો પટ્ટો છે ને એટલે એ કેક જો આવો પટ્ટો જો આવો એ કાઢી નાખીશ ને કે બ્લેક કલરનો લેવો છે. પપ્પા કે આ મને ન સારો લાગે એટલે પપ્પા માટે આ કે મારા પપ્પા પહેરશે કે ઘડિયાળ એમને છે ને પટ્ટો બદલવાનો છે. એટલે અમારે બજારમાં જવાનું છે. પછી બજારમાં જઈને આવીએ પછી હું કહીશ કે હું બદલું, હું લાવ્યા કે હું નહીં. એ તો વિડીયોમાં બધું તમને હું કહીશ ધીમે ધીમે. બરોબર? તો અમે જાવી બજારમાં. તો જો મિત્રો આપણે છે ને બજારમાં જઈને બી આવ્યા ને બજારમાંથી છે ને મારા ભાઈના છોકરાને સગાઈ છે ને તે ખરીદી કરવા ગયા. તમે ખરીદીમાં હું ખબર આવું બધું જો આવું છોકરાએ લીધું. આપણે તો આવું કાંઈ વાપરતા નથી. જો આવું કાંઈક એને લીધું. મેં મારા માટે મહેંદીનો કોન લીધો અને વાસણ ઘસવાનું લિક્વિડ લીધું. અને આ છે ને છોકરાઓ માટે રૂમાલ લીધા, હાથ રૂમાલ, શું કહેવાય મોજા લીધા. પછી આ હાથ રૂમાલ મારા માટે લીધો. પછી આમાં તો છે ને ફેસ વોશ ને શેમ્પૂ છે. મેં છે ને એક વસ્તુ લીધી છે એ હું તમને બતાવું. તમે કમેન્ટમાં કહેજો મને કેવા છે એ વસ્તુ કેવી છે ને કેવી નહીં છે. અને આ લીધું છે મારા માટે ચપ્પલ. સારા છે કે નથી કહેજો. તો આવી કાંઈક વસ્તુ લાવ્યા તો 1000-1500 રૂપિયા વપરાઈ ગયા. તો મારો હાહાકાર છે ઉપર ચડી ગયો. કેમ કે ઓહો મોંઘવારી બહુ વધી ગઈ, કમાણી ઓછી. પણ કાંઈ નહીં, હવે આપણે જે છે એ તો કરવું જ પડે. એટલે આવું બધું કાંઈક લાવ્યા છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ